હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ વાર્તા. આંસુનું વજન. હૃદયસ્પર્શી ટૂંકી વાર્તા. એક સમયે એક અનોખા નાનકડા ગામમાં ફરતી ટેકરીઓ વચ્ચે વસેલા થોમસ નામનો એક ગરીબ માણસ રહેતો હતો. તે એક દયાળુ આત્મા હતો. જેણે તેનો જન્મ થયો ત્યારથી જ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. નાની ઉંમરે અનાથ થોમસ પાસે પરિવારને બોલાવવા માટે કોઈ નહોતું, પણ ગામ જ હતું. તેમના સંઘર્ષો છતાં તેઓ હંમેશા જરૂરિયાતમંદ કોઈ પણને મદદ કરવા માટે તૈયાર હતા. થોમસ તેના માતા પિતા પાસેથી વારસામાં મળેલી જમીનના નાના પ્લોટને ખેડીને નજીવી આજીવિકા મેળવતા હતા. ઉપજ તેને ટકાવી રાખવા માટે ભાગ્યે જ પૂરતી હતી, પરંતુ તેણે ક્યારેય ફરિયાદ કરી ન હતી. તે ઘણીવાર કાદવવાળા ખેતરોમાંથી ઉઘાડા પગે ચાલતો જોવા મળતો. તેનો ચહેરો સૂર્યથી તરબોળ હતો અને તેના હાથ સખત મહેનતથી અકળાયેલા હતા. એક ભાગ્યશાળી દિવસે આકાશ અંધારું થઈ ગયું અને ગામ પર અવિરત પ્રકોપ સાથે વરસાદ વરસ્યો. મૂછળધાર વરસાદ દિવસો સુધી ચાલુ રહ્યો, જે એક સમયે ફળદ્રુપ ખેતરોને છાણના વિશાળ વિસ્તરણમાં ફેરવી નાખ્યો. થોમસ લાચારીથી નિહાળી રહ્યો હતો, કારણ કે તેનો પાક ધોવાઈ ગયો હતો. તેની પાસે નિરાશા સિવાય બીજું કંઈ જ નહોતું. વેચવા માટે લાગણી ન હોવાથી થોમસને પૂરા કરવા માટે વધુને વધુ મુશ્કેલ લાગ્યું. તે ભાગ્યે જ એક દિવસનું અલ્પ ભોજન પરવડી શકે છે, અને ભૂખ તેની અંદરથી કણસતી હતી. જેમ જેમ દિવસો અઠવાડિયામાં બદલાતા ગયા, તેમ તેમ તે નબળો પડતો ગયો અને તેની ભાવના ક્ષીણ થવા લાગી. તેમ છતાં તે આશાને વળગી રહ્યો, એવું માનીને કે આગામી સવાર રાહતની ઝાંખી લાવશે. ગામની મધ્યમાં શ્રી મોન્ટગોમરી નામના ધનાઢ્ય વેપારીના કબજામાં એક ભવ્ય હવેલી ઊભી હતી. તે ખૂબ જ સમૃદ્ધ માણસ હતો, પરંતુ તેનું હૃદય સ્વાર્થના કફનથી ઢંકાયેલું હતું. તે ભાગ્યે જ ગ્રામજનોની તકલીફોની કાળજી લેતો હતો. તેને તેની નજર નીચે ધ્યાનમાં લેતો હતો. એક અંધકારમય બપોરે જ્યારે થોમસ ગામના ચોકમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક કંટાળી ગયેલો પ્રવાસી તેની પાસે આવ્યો. પ્રવાસીના કપડાં ફાટેલા હતા અને તેની ડૂબી ગયેલી આંખોમાંથી ભૂખ નીકળી હતી. થોમસ તેના પોતાના ભયંકર સંજોગો હોવા છતાં બીજાને દુઃખમાં જોવાનું સહન કરી શક્યો નહીં. તેની આંખોમાં સહાનુભૂતિ સાથે તેણે પ્રવાસીને તેનો છેલ્લો ખોરાક આપ્યો. દિવસો વીતતા ગયા અને પ્રવાસીની શક્તિ પાછી આવી. થોમસની દયાળુ કૃત્યને કારણે શબ્દોની બહાર કૃતજ્ઞ પ્રવાસીએ પોતાની જાતને એક રહસ્યવાદી વ્યક્તિ વેશમાં પરોપકારી ભાવના તરીકે જાહેર કર્યું. તેણે થોમસને કહ્યું, તમારી પાસે સોનાનું હૃદય છે અને તમારી કરુણાનું ધ્યાન ગયું નથી. તમારી નિસ્વાર્થતા માટે હું તમારી એક જ ઈચ્છા પૂરી કરીશ. થોમસ આ ઓફરથી અચંબામાં પડી ગયો, કારણ કે તેણે ક્યારેય આવી શક્યતાનું સ્વપ્ન પણ જોયું ન હતું. એક ક્ષણના ચિંતન પછી તેણે પ્રામાણિકતા સાથે કહ્યું, હું મારા ગામની સમૃદ્ધિની ઈચ્છા કરું છું. ખેતરો ફરી ખીલે અને દરેક ગ્રામજનોને સન્માનપૂર્વક જીવન જીવવા માટે પૂરતું મળે.
પરોપકારી આત્મા હસ્યો અને પાતળી હવામાં દ્રશ્ય થઈ ગયો. બીજે દિવસે સવારે સૂર્ય પહેલાં કરતાં વધુ ચમકતો હતો. વરસાદ બંધ થઈ ગયો હતો અને પ્રકાશનું સોનેરી કિરણ ગામને સ્પર્શ્યું. એક વખતની ઉજ્જડ જમીનમાં જીવનનો શ્વાસ લીધો. ખેતર પુષ્કળ પાકોથી ખીલ્યા હતા અને વિપુલતાની ભાવના હવામાં ભરાઈ ગઈ હતી. ચમત્કારિક પરિવર્તનના સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા અને આખા ગામમાં આનંદ થયો. જ્યારે શ્રી મોન્ટગોમેરીએ થોમસની ઈચ્છા અને ત્યારબાદની સમૃદ્ધિ વિશે સાંભળ્યું ત્યારે તેઓ ઈર્ષ્યાથી ભરાઈ ગયા. કોઈ અન્ય વ્યક્તિ પ્રસિદ્ધ મેળવે તે વિચારને સહન કરવામાં અસમર્થ તેણે થોમસની ઈચ્છાને બદનામ કરવાની યોજના બનાવી. તેણે એવી અફવાઓ ફેલાવી કે થોમસે આવી સમૃદ્ધિ હાંસલ કરવા માટે શ્યામદળો સાથે સોદો કર્યો હતો. ગામ લોકો તેના ચાલાક શબ્દોથી પ્રભાવિત થઈને થોમસને શંકા અને ડરથી જોવા લાગ્યા. તેમની ઈચ્છાનું સાચું સ્વરૂપ સમજાવવાના તેમના ઉમદા પ્રયાસો છતાં ગામ લોકોએ તેમની તરફ પીઠ ફેરવી દીધી. ગ્રામજનોના અવિશ્વાસનું ભારણ અને બિન ઉપરજિત બદનામીનો બોજ થોમસના હૃદય પર ભારે હતો. તેણે તેની આંખોની પાછળ આંસુનો ડંખ અનુભવ્યો, કારણ કે તે જે લોકોની સંભાળ રાખતો હતો તે હવે તેને ટાળી રહ્યો છે. તેનું હૃદય ભારે થઈ ગયું અને તેનો આત્મા દુઃખની ઊંડાઈમાં ડૂબી ગયો. અંતે થોમસે તેમના સંશયનો ભાર મૌનથી ઉઠાવવાનું પસંદ કર્યું. તેણે સખત મહેનત કરવાનું ચાલુ રાખ્યું, ખેતરોને ખેડવાનું ચાલુ રાખ્યું, જે એક સમયે તેનું અભયારણ્ય હતું. પરંતુ તેની આંખોમાંનો તણખો ઝાંખો પડી ગયો હતો અને તેના સ્મિતની હૂંફ ઝાંખી પડી ગઈ હતી. આ ઉદાસી વાર્તાની નૈતિકતા આપણને યાદ અપાવે છે કે દયાળુ હૃદયનું સાચું મૂલ્ય તેને મળેલી માન્યતામાં નથી, પરંતુ જે તે નિસ્વાર્થ કાર્યો કરે છે તેમાં રહેલું છે. એવી દુનિયામાં કે જે ઘણીવાર કરુણાના કાર્યોને ગેરસમજ કરે છે, અન્યના ભલા માટે આંસુ વહેવડાવવાનો બોજ સૌથી ભારે હોઈ શકે છે. અને તેથી થોમસની સ્મૃતિ દયાળુ ગરીબ માણસ એક રિમાઇન્ડર તરીકે જીવે છે કે કેટલીક વાર એક આંસુનું વજન હજારો અસ્પષ્ટ શબ્દોનું મૂલ્ય વહન કરી શકે છે. તો મિત્રો, તમને કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.